શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજા દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કરવાના છે। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કરશે। બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થવાના છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। ગઈકાલે તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આજે બીજો દિવસ છે। બીજા દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે અને બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો દિવસ છે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે, શું વિગતો મળી રહી છે? बैठक करશે અને સીધો સંવાદ છે જે રાહુલ ગાંધી કે નેતા કાર્યકર્તાઓ સાથે થશે। સંપૂર્ણ જે પ્રકારે સ્ટેજ જોઈ રહ્યા છો તે પ્રમાણે આખું સ્ટેજ છે તે બનાવી દેવામાં આવ્યું છે। ત્યાં આગળ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે ત્યાં કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ માટે પણ બેઠકની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। આશરે 1,000થી પણ વધુ છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે એટલે થોડી જ વારમાં રાહુલ કાર્યકર્તાઓ સાથે પોતાનો સંવાદ કરશે। કાર્યકર્તાઓ છે તે ખૂબ જ મહત્વનો ગણી શકાય છે। ગુજરાતની મુલાકાત જે વિધાનસભાની ચૂંટણી મુલાકાત ખૂબ મહત્વની મુલાકાત પણ ગણવામાં આવે છે એટલે રાહુલ ગાંધી થોડી તૈયારીની અંદર અહીંયા પહોંચશે અને જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સાથે સીધો સંવાદ છે તે કરશે। એટલે કે કહી શકાય કોંગ્રેસમાં 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં શાસનમાં નથી, ત્યારબાદ પ્રથમ વખત કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ છે તે રાહુલ ગાંધી આ વખતે કરવાના છે। ગઈકાલે પણ તમે 4 જેટલી મિટિંગો છે તે જિલ્લા પ્રમુખ જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।